क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કવન આપના પાસે લઈને આવીશું. રક્ષા મંત્રાલય ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી 12 સુખોઈ ફાઇટર જેટ માટેનો ઓર્ડર મળ્યો છે. સુખોઈ 30 MKI 13,500 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. ફાઇટર જેટ મેન્યુફેક્ચરિંગમાં 62.6% પાર્ટ્સ ભારતીય મેન્યુફેક્ચર્ડ રહેશે. નાસિક યુનિટમાં મેન્યુફેક્ચરિંગ થવાનું છે. HAL સર ખાસ ફોકસમાં. યસ, HALની વાત કરીએ તો અહીંયા આપણને ન્યૂઝ ઘણા એક પોઝિટિવ છે. એક ઓર્ડર મળ્યો છે કંપનીને, પરંતુ ચાર્ટ ઉપર જોઈએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક રેઝિસ્ટન્સ લેવલ્સથી આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું. ઉપરમાં 4675નું લેવલ પ્રીવિયસ સ્વિંગ હાઈ છે, જે આપણે ઓક્ટોબર મંથનો હાઈ હતો. તો એ ગઈકાલે રિટેસ્ટ થઈને આપણને ત્યાંથી એક થોડું કરેક્ટિવ મૂવ જોવા મળ્યું હતું. તો કરન્ટલી ત્યાંથી 15 રૂપિયા જ નીચે છે. તો મારી સલાહ રહેશે કે જો 4675ની ઉપર સસ્ટેન થતો હોય તો જ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે. કેમ કે રિસન્ટલી આપણે વન વે રેલી સ્ટોકમાં જોઈ ચૂક્યા છે. નીચે ઓલમોસ્ટ 4000 રૂપિયાથી 4660 સુધીની આપણને રેલી જોવા મળી ચૂકી છે. તો અહીંયાથી ઘણું બધું પ્રાઇઝિંગ ન્યૂઝમાં લાગી રહ્યું છે. તો કોઈએ ફ્રેશ પોઝિશન એડ કરવી હોય તો 4675ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન જેની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોલ્ડ કરી રાખવાની સલાહ બની રહી છે, નજર રાખવાની રહેશે. આપણે ઓલરેડી ચર્ચા કરી. અત્યારે HALની વધુ એક હેવી સેક્ટરનો સ્ટોક ચર્ચા કરીએ. L&T લાર્સન એન્ડ ટોબ્રો રક્ષા મંત્રાલય તરફથી 100 હોવિટ્ઝર તોપ માટેનો ઓર્ડર મળ્યો છે. આ હોવિટ્ઝર તોપ જે છે તે ડિફેન્સ માટે બહુ મહત્વપૂર્ણ, આપણા સૌ કોઈ માટે, આપણા દેશની રક્ષા માટે બની શકે. L&Tને ઓર્ડર મળ્યો છે. L&Tને ઓર્ડર મળતા રહેતા હોય છે કવન, એટલે સમાચારના બેઝિસ પર બહુ મોટી એક્શન પોસિબલ નથી હોતી એવી, પણ આ સ્ટોકમાં લેટલી બાઇંગ ઇન્ટરેસ્ટ બહુ વધારે છે અને સારો બાઇંગ ઇન્ટરેસ્ટ છે. તો એ મુદ્દો આપણે ખાસ હવે સમજીએ. સર ડેફિનેટલી યસ, L&Tની વાત કરીએ તો જે રિસેન્ટલી આપણે નિફ્ટીમાં રેલી જોઈ, તો એમાં એક લીડર તરીકેનો રોલ ઓલરેડી અહીંયા આગળ આપણે જોવા મળેલો છે. અને 3 ટ્રેડિંગ સેશન પહેલાં એણે નવો પ્રેસ ઓલ ટાઈમ હાઈ પણ લગાડ્યો હતો, અને ત્યાંથી એક થોડુંક આપણને કરેક્શન જોવા મળ્યું છે અહીંયા આગળ. જે આપણે પ્રીવિયસ હાઈ જે ઇલેક્શન વખતે જોયો હતો 3900 આસપાસ, એ લેવલ હમણાં 3 દિવસ પહેલાં બ્રેક કરીને એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો હતો. તો રિલેટિવલી ડેફિનેટલી એક સ્ટ્રોંગ કાઉન્ટર છે, પરંતુ અહીંયા આગળ અત્યારે રેઝિસ્ટન્સ લેવલની નજીક છે. તો અહીંયા આગળ ફ્રેશ એડ કરવાનું કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. કોઈ પણ ડીપ આવે છે નીચેમાં 3750 આસપાસ, 3800 આસપાસ, તો ત્યાં આગળ એડ કરી શકાય છે. અથવા તો ઉપરમાં 3925ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ L&Tમાં ફ્રેશ પોઝિશન એડ કરી શકાય છે, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે.